જય શ્રી રામ મિત્રો, ફરી સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવો વ્લોગમાં. નહીં તો ફ્રેશ થઈ ગયા છીએ અત્યારમાં, ચા ભાખરી ખાઈ લીધું છે અને જઈએ છીએ અત્યારે આપણે ખેતરે લીલો પાડો આંકવા જવાનું છે. તો હાલો અહીંયાથી આપણે નીકળી ઘરેથી, આજે એકલા જવાનું છે. દાદા ને બા બી અહીંયા કણે છે, તો હાલો એમની મુલાકાત કરાવી તમને આજ. હાલો મિત્રો, કાળું ફેસલું કમ્પ્લીટ તૈયાર છે. હાલો ચાવી ભાઈ ચડાવીને પછી જઈએ આપણે ખેતર બાજુ. હાલો મિત્રો, આપણે નીકળી ગયા ખેતર બાજુ જવા માટે. ખેતર પહોંચી ગયો. મારા કાકા જો લીલો ઘોડા ચાલુ કરીને કમ્પ્લીટ રાખ્યો હોય તૈયાર કરી. હે એન્કર રહી ગયો છે. એન્કર રહી ગયો ને? હા, આવડો રહ્યો ને આમાં લેવાનો લઈ લો વાળો બદલે. પછી મિત્રો મારા દાદા દેશી ઘઉંબો બનાવી નાખ્યો, એટલે કે ચા અને આપણે આપણા શનિવારને ઘડીક પોરો ખાવા ઊભું રાખી દીધું છે, કારણ કે એ ગરમ થઈ ગયું છે. એનું એન્જિન ગરમ થાય ને એટલું મારતું તો આપણે ઘડીક જો પોરો દઈ દીધો છે, ઠરી જાય પછી જો અહીંયા પણ મારા દાદાએ શાહનો સબડકો કમ્પ્લીટ કરીને રાખ્યો છે. પીને પછી ચાલુ કરવાનો તો વિડીયો જોતા રહીજો આગળ આગળ. હાલો મિત્રો, અત્યાર સુધી આપણે ધબધબાટીને ફૂલ બાકાજી કે બોલાવી દીધી છે ને પછી આપણો નાનો ભાઈ આવ્યો ને એ ચલાવો કે મારે હાંકવું છે, તો ઘડીક પછી ભાઈને સેટ કરીને કમ્પ્લીટ દઈ દીધો છે ને ભાઈ જો હવે બાકાજી કે બોલાવે છે ને આપણે થઈ ગયા એટલે ઘડીક જઈશું આવે સાહેબ બેવા. તો હાલો હવે ઘડીક બાકાજી કે બોલાવે જોઈ લીજો. અમારા ભોરી બેન આવી બતાવ્યા છે. હાલો મિત્રો, બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જઈએ ઘરે ખાવા. ખાઈ પીને પછી આપણે હોઈ જઈશું, કારણ કે આજે નોકરીએ જવાનું 11 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી, એટલે રાતે ઉજાગરા કરવા પડે છે, એટલે ઘડી ખોવું પડશે. આપણે ઘર બાજુ હાલતા થઈ ગયા છીએ અને મારા બા અને મારા દાદા બી જો અહીંયા બેઠા છે. ટિફિન આવી ગયો, એ આ બાજુ આવે છે. મારો નાનો ભાઈ જો ટ્રેક્ટર ચાલુ કરે છે, એ આપશે આવો, કારણ કે એને ગાડી લઈને જવાનું નથી. ગાડી લઈને પણ પપ્પા ગયા છે, તો આપણે જઈએ ઓવડી પાસે. અને આપણો નાનો ભાઈ મમ્મા ટિફિન લઈને
મારા બાનું ને દાદાનું. તો હવે આ બાજુ આપણે જઈએ ઘર બાજુ. શંભુજી જે દેખાતા ને આપણે કોમેડી ગેમ વાળ જો મિત્રો કેવા થઈ ગયા. ખેતરનું કામ હા તો રહેવાનું મિત્રો. તો શંભુજી આવે કયા હોય જોઈ લઈએ બાજુ થોડું વિડીયો કોમેડી એકાદો બનાવી નાખ્યું પાછો. આપણે ઇન્સ્ટાગ્રામમાં શંભુજીના હાલો શંભુજી કોમેડી વિડીયો શું કે એકાઉન્ટ વ્યૂમાં એક 150 કે 160 જેવા ફોલોવર થઈ ગયા છે અને વ્યૂ બધામાં સારા આવે છે. 5,000 ને 7,000 એવા કંઈક વ્યૂ આવે છે અને આપણી રીચ થઈ જાય છે 40,000 જેવી રીચ થઈ જાય છે. તો હાલો આપણે ઓયડી પાસે પહોંચી ગયા છીએ અને ઓયડીએ અમારા શિવજી અને હર્ષુભાઈ બે આવી ગયા છે. શિવજી ને હર્ષુભાઈ ક્યાં જાવ એટલે જો અમારા વગનમાં નાની નાની માછલીઓ આવે તે ભાઈ જોવા ગયા છે. માછલીઓ જોઈ ખબર તો હવે તમને માછલીઓ દેખો નાની જો અમારા શિવજી અમારો હાથથી માછલીઓ પકડવા આવ્યા છે. તો મિત્ર નાની નાની માછલી નથી કરડે નહીં. જો આમાં શિવજી માછલી પકડે છે. જો પકડી લીધી છે વાટકા ભરી લીધી છે. જો માછલી ન કહેવાય આને માછલી હે મમ્મી માછલી ન કહેવાય માછલી હે આને માછલી ન કહેવાય આને કંઈક બીજું કહેવાય. તો આવું અમારે અહીંયા વગનમાં તલાવ છે ઓલી બાજુ ને તલાવમાં પાણી આવે ને આપણે વગન બાંધી દીધો છે. જો અહીંયા આવા માછલા આવે છે આને માછલી ન કહેવાય આને શું કહેવાય મિત્રો કોમેન્ટમાં કીધો જેને ખબર હોય આપણને ખબર છે પણ અત્યારે હવે પડે કે એ છે હોટે નહીં આવે. હવે શિવજીએ પકડી લીધું છે મૂક દેવો પાછું તો એનો મૂકતો આમાં આવે પાછું માછલા નાખા મોટા આવે મોટું વાળાથી આવે એ નહીં તો હમણાં આમાં બારું નીકળી જાય છે આવતું રહેશે. હાલો એકાદો કોમેડી વિડીયો બનાવી નાખો ને. ના હવે તારે તાર લેવા જવું પડશે. સાઈન ના હોય પછી એ હમણાં આવતું રહેશે રહેવા દે ડૂબી જશે પાણી નાખતો ડૂબી જ જાય ને. હવે વાટકો જવા દીધો છે રે હમણાં બા આવે ને એટલે કહું રે માર ખવડાવ્યો હવે માર ખાવાનું ભાઈ વાટકો ઓલી બધું ડાકી દીધો ને ના હાટું ડાવ્યું ને શું લઈને આવ્યો હું એક્ટિવાનું બધું હતું જ તે ભલા મને. હાલો તો શિવજી અમારે આવ્યા છે કોમેડી વિડીયો એકાદો બની નાખી. ચાલો આગળ વિડીયો જોતા રહેજો આપણો અને સપોર્ટ કરતા રહેજો.